જય કિસાન ખેડૂત મિત્રો, સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ વિજયરમાં હવે ખાસ બધા ખેડૂતોને જે ડિમાન્ડ આવી કે પથરાશ એટલે શું, પથરાશ તો બનાવવાની સંપૂર્ણ અમને માહિતી અને પદ્ધતિ આપો. તો ખેડૂત મિત્રો, મેં મારા અનુભવ પ્રમાણે મારી વાડી ઉપર 3 વર્ષથી જે બનાવ્યું છે એવી તમે જુઓ કઈ રીતે બનાવ્યું છે. તો બેરલની જે હાઇટ તમે જુઓ 3.5 ફૂટ જેવી હાઇટ હોય છે, અને એમાં આપણે જ્યાં આપણો કાક મેલો છે ને અહીં ત્યાંથી આપણે પાછું રિટર્ન મળે છે. આ રીતે આવે છે. અને કઈ રીતે બનાવ્યું તો 4 કે 5 ઇંચના થર કરી ગયા છીએ આપણે. ઘણા બધા થર આવ્યા છે. તો પહેલાં આપણે બધી પ્રકારના પથ્થર કે જે આપણા ડુંગરાળમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં નાના ટુકડા લેવાના છે. બહુ મોટા ટુકડા નથી લેવાના. અંદાજે બસ અવડા ટુકડા ચાલે, આથી થોડાક મોટાઈ ચાલે, અને કોટા સ્ટોનમાં મળે એ પણ ચાલે. તો પહેલાં તો આપણા ડુંગર છે એમાં આપણે નીકળીએ તો અલગ અલગ જેટલા કલર છે એટલા મેળવી લેવાના છે, 7-8 જે મળે. પછી ત્યારબાદ આપણે આપણા જે કોટા સ્ટોન છે કે જ્યાંથી આપણે મકાનમાં વાપરવાના પથ્થર લઈએ છીએ ત્યાં જ આવવાનું છે. અને એ પથ્થર પણ એ ફ્રી ઓફ આપશે, કારણ કે એને કાંઈ યુઝ નથી, વેસ્ટ છે. અને એના પણ નાના ટુકડા આપણે લઈ લેવાના છે. અને બધા કલર મિક્સ થઈ જાય તો કાંઈ વાંધો નથી, અલગ રાખવાની જરૂર હોતી નથી. ખાલી અલગ અલગ કલરની આપણી પસંદગી કરવાની છે. અહીંયા થર કરીએ એમાં આપણે બિલકુલ બધા મિક્સ થઈ જાય તો કાંઈ વાંધો નથી, અલગ રાખવાના નથી, મિક્સ કરી દેવાના છે. પણ અલગ અલગ વીણવાથી આપણે ખ્યાલ આવશે કે આનો અલગ કલર, તો જેવું કલર ને એવું એમાં તત્વ છે. હવે આપણે શું કરવાનું છે તો કે આ બેરલમાં આપણે નીચે અહીંયા વાલ છે ને ત્યાં આપણે મોટા પથ્થર રાખી અને એની પાછળ રેતી નાખી અને એવું ગોઠવશું કે જેથી કરીને અહીંથી કાયમી ગળાઈ ના આવે, કોઈ મોટો કચરો અહીંયા ફસાય નહીં. અને ત્યારબાદ આપણે અલગ અલગ કલરના બધા પથ્થર નાખશું. બધા પથ્થર આવી ગયા છે. હવે આપણે લેવાની છે આપણી માટી. તો માટીના આપણે ગામમાં આપણા જે તર છે, જેમ કે સીમ હોય, ઉગમણી, આથમણી હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય. હવે આ જે અલગ અલગ દિશાની માટી હોય એના નોર્મલ કલર ચેન્જ હોય, ક્યાંક રાતળી હોય, ક્યાંક કાળી હોય, ક્યાંક ભૂખરી હોય, ક્યાંક પીળી હોય, ક્યાંક લાલ હોય, તો ક્યાંક અતિશય જે ચીકણી અતિ કાળી જમીન હોય. આ તમામ અલગ અલગ પ્રકારની અલગ અલગ કલરની મળે એટલી માટી લેવાની છે. ત્યારબાદ આપણી નદી છે, આપણા નાળા છે, તેની રેતી લેવાની છે. અને પ્રમાણ કેટલું લેવાનું છે તો અંદાજે 4-5 કિલો જેવી એક પ્રકારની વસ્તુ હોય એટલે હાલે, 4-5 કિલો રેતી એક કલરની હોય એટલે હાલે. અને આપણે મળે એટલા કલર ભેગા લઈ લેવાના છે, માટી લઈ લેવાની, પથ્થર લઈ લેવાના છે. અને પહેલાં આપણે પથ્થર નાખી દીધા, ત્યારબાદ આ બેરલ આપણે પથ્થરથી પહેલાં ભરી દીધું. હવે એમાં શું ઉમેરશું, પથ્થર નાખ્યા બાદ આપણે એમાં આપણી જે રેતી છે એ જે અલગ અલગ કલરની છે ને એમાંથી બે કે 3 પ્રકારની રેતી નાખી દઈશું. રેતી નાખ્યા બાદ હવે શું નાખશું તો હવે એમાં આપણે લોઢું નાખવાનું છે, બરાબર, બીડ નાખવાનું છે, ત્રાંબુ નાખવાનું છે, પિત્તળ નાખવાનું છે, સોનું, તો સોનું બહુ કિંમતી હોય, ન નાખો તો ચાલશે. મેં તો આમાં નાખેલું છે. પણ નાનો અમથો વારો કે એવી નાની વસ્તુ સોનાની જે નાનો ટુકડો ચાલે એના તત્વ સોનું બધાયથી કિંમતી છે. મળે તો ભલે, નકર વાંધો નથી. સોનું, રૂપું, ચાંદી, કોઈ હીરો પણ એવો વેસ્ટ હોય કે જે આપણે આપણા ઘરેણા હોય એમાંથી કોઈ હીરો નીકળી ગયો હોય તો એ પણ આમાં ઉમેરી દઈશું. હવે એ બધા તત્વ વેસ્ટ, જે હાડકું, કોઈ આપણે ઢોર મરી જાય અને જ્યાં આપણે એને રાખતા હોય ત્યાં જે સ્ટોર કરતા હોય એમાંથી 2 કે 3 એવા ચોખ્ખા હાડકા લે એ પણ આમાં ઉમેરી દઈશું. અને આટલું આ તત્વ ઉમેરી દઈશું. એલ્યુમિનિયમ, પિત્તળ, કાસું, આ બધા તત્વ, સ્ટીલ, ટીન, આ બધા તત્વ જરૂરી છે, બરાબર. આ બધામાં ઉમેરશું.
અને આપણો ચૂનો કે જે કેલ્શિયમ, તો આપણે હાડકા નાખ્યા છે છતાંય આપણે ગાંગડા મળે તો એ પણ ઉમેરશું. અને હવે માથે રેતી નાખશું, અને એ રેતી નાખ્યા બાદ એમાં આપણે જે અલગ અલગ પ્રકારની માટી અને જે વધેલી રેતી એ મિક્સ કરીને નાખશું. રોગી માટી નથી નાખવાની, રોગી માટી નાખશું તો જામી જશે. અને ઉપરથી આપણું જે પ્રવાહી, જે આપણે ગૌમૂત્ર ઉમેરીએ, હું તો ગૌમૂત્ર ઉમેરું, તમે આમાં બેક્ટેરિયા પણ કોઈ ઉમેરી શકો, પાણી પણ ઉમેરી શકો. હવે આ જે, અને એમાં હું ભેગો ગોળ પણ જ્યારે ઉમેરું ત્યારે 500 ગ્રામથી કિલોગ્રામ આપતો હોઉં, જેથી બેક્ટેરિયાની ખોરાકી મળી જાય અને એક જે પ્રક્રિયા ગોળ મળવાથી થતી હોય સુંદર મજાની, એ પણ એમાં સર્જન થાય. હવે આપણું આવું પથરાસ્ત કે જેને આપણે પહેલી વાર ગૌમૂત્રથી ભરી શકીએ, પાણીથી અને બેક્ટેરિયાથી પૂરેપૂરું પહેલાં જેટલું પાણી આવે એટલું ભરી દેવાનું છે. ઢાંકણું બંધ કરી અને આને આપણે છોડી દેવાનું છે. 6 મહિના લગી આને આપણે ભૂલી જવાનું છે, પ્રોસેસ થવા દેવાની છે. 6 મહિના પછી આપણે આને ખોલશું તો આમાં જે પાણીનો ગેપ થયો હોય, જેટલા પાણા પથરાશ રેતી બધું ગણાણું હોય એટલું પાછું ભરી દેશું. અને અહીંથી આપણે પછી 6 મહિના પછી આ રીતે આપણે કાઢી શકશું. આ અમૃતતુલ્ય છે, બધા બેક્ટેરિયા આમાં તત્વો આ બધું ઉત્પન્ન છે. હવે આને આપણે મેળવણ તરીકે વાપરશું. પંપમાં પણ યુઝ કરી શકો. 200થી 300 ml પંપમાં નાખવાથી વનસ્પતિ સીધા પર્ણમાં બધા તત્વો મળી જાય છે. ખાતર બનાવવામાં આ જ રીતે આપણે 2.5 વીઘાનું જે ખાતર હોય એમાં આરામથી 8-10 લીટર ઉમેરીએ તો બધા તત્વો એમાં પણ નિર્માણ થાય. આવું આપણું પથરાસ્ત ખાતર કે બિલકુલ ઓછી પ્રોસેસથી થઈ જાય. એક જ વખત 6 મહિનાની પ્રોસેસ આપી દીધા બાદ જેટલું તમે ઉપર ઉમેરો, અહીંથી 10 કાઢો, 10 ઉમેરો, 10 કાઢો, 10 ઉમેરો, રીસાયકલ કાયમી ચાલશે. કેટલું ઉમેરવું ને કેટલું કાઢવું, તમારે જેટલો યુઝ કરવો એટલું કરી શકો. આનું જેમ આમાં રહેશે એમ પ્રક્રિયા થશે જ. આપણે જુઓ, આ જે બેરલ છે એ કેટલું બધું ઊંડું વહી ગયું, એટલે આપણા પથ્થરને રેતીને ધૂળને બધું ગળાઈ ગયું છે. જુઓ, અહીંયા છે તળિયું છે, એટલે 6 ઇંચા ને 6 ઇંચા 1 ફૂટ આ બધું ગળાઈ ગયું છે. તો આ બધું ગળાઈ જાય અને આપણે આમાં નવું પણ ઉમેરી શકીએ. ગળાતું હોય ત્યારે જે કાંઈ એક્સ્ટ્રા તત્વો મળે એમાં ઉમેરી શકીએ. મળ્યા હોય એ નહીં મળે તોય ઉમેરી શકીએ. તો આવું બધાય તત્વથી ભરપૂર આપણું આ પથરાસ્ત ખાતર કે જે ખેડૂત મિત્રો એની વાડી ઉપર બનાવી શકે. આના વસ્તુ 50 લીટરના કેલબામાં પણ થઈ શકે. તો બધા તત્વથી ભરપૂર પથરાસ્ત ખાતર મને આશા છે કે ખેડૂતો એની વાડી ઉપર બનાવશે. અને જો કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય તો આ પણ હું મેળવણ તરીકે તમામ ખેડૂતોને આપું છું. મોબાઈલ નંબર છે 9573 95 262. આ નંબરમાં ખાલી મને વોટ્સઅપમાં તમારે શું જોઈએ એ માગી શકો. કોલ ન કરવા વિનંતી. ટાઈમ હોતો નથી, બધાના કોલ નથી ઉપડતા. તો ખેડૂત મિત્રો, તમે કઈ રીતે બનાવવું એની માહિતી મેં સંપૂર્ણ આપી છે. તમારી વાડી ઉપર નિર્માણ કરો. ન થઈ શકે એમ હોય એવા ખેડૂત મિત્રો મને વોટ્સઅપમાં કહો. તમારા ગામ જ્યાં હોય ત્યાં પુગાડવાની વ્યવસ્થાની જવાબદારી અમારી. તો જરૂર સપોર્ટ કરો. આ વિડીયોને શેર કરો, લાઈક કરો, ચેનલને મજબૂત બનાવો. જય હિન્દ, જય કિસાન.